અમદાવાદમાં વિમાન દુર્ઘટનાનો મામલો દીવના મૃતકોના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા છે। મૃતકોના પરિવારજનોમાં અત્યંત શોકનો માહોલ છે। સ્વજનોનું અકાળે અવસાન થતાં પરિવાર શોકમાં ગરકાવ છે। દીવના મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છે, કારણ કે જે આફત આવી પડી અને જે અકાળે મોત નીપજ્યું છે તેને લઈને પરિવાર માનવા તૈયાર નથી અને પરિવારમાં જાણે કે આગ ફાટી નીકળ્યું છે। અને દીવના જે મૃતકો છે પરિવાર અત્યારે ઘટના સ્થળે પહોંચ્યો છે। પરિવારમાં અત્યારે આક્રંદ છે। અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં 268થી વધુ લોકોના જે મોત નીપજ્યા છે અને તેમાં દીવના પણ ઘણા લોકો હતા, પ્રવાસી હતા અને દીવનો પરિવાર અત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યો છે અને મૃતદેહ હવે આપવામાં આવશે ડીએનએ પ્રક્રિયા બાદ। પરંતુ આ પરિવાર આપ જુઓ કે જે આક્રંદ કરી રહ્યો છે, આ પરિવાર કે જેને કોઈ જ વાતની અને કદાચ સપનામાં પણ કંઈ વિચાર્યું નહીં હોય કે ક્યારે પણ કંઈ આવું થશે અને જે આફત આવી પડી છે અને ત્યારબાદ હવે પરિવાર પહોંચ્યો છે સ્થળ પર, સિવિલ હોસ્પિટલ પરિવાર પહોંચ્યો છે। પરિવારમાં આક્રંદ છે, કારણ કે પોતાનું એક સ્વજન આ પરિવારે ગુમાવ્યું છે। અત્યંત શોકનો માહોલ છે પરિવારમાં। વિમાન દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। કોઈએ પોતાની બહેન ગુમાવી છે, ભાઈ ગુમાવ્યો છે, તો કોઈ માતા પિતા ગુમાવ્યા છે। અત્યંત રોષનો માહોલ છે અને આ જે આંસુ છે તે કદાચ શબ્દોમાં ન વર્ણવી શકાય। અત્યંત આક્રોશ અને જે આક્રંદ સાથે રડી રહ્યા છે પરિવારના લોકો, કારણ કે હજુ તો ડીએનએની પ્રક્રિયા થશે અને ત્યારબાદ મૃતદેહ સોંપવામાં આવશે અને ત્યારબાદ અંતિમ વિધિ થશે। આજે ઘટનાનો 3જો દિવસ થઈ ગયો, પરંતુ 2 દિવસથી 3 દિવસથી જે પરિવાર અત્યારે વલોપાત કરી રહ્યો છે ને પરિવારમાં દુઃખ છે અને આ દુઃખ છે, આ આક્રંદ છે, કારણ કે અચાનક જ કાળે જે પોતાના સ્વજનને ગુમાવ્યા છે અને મોત નીપજ્યા છે। એ સ્વજન પોતાના કે જેઓ લંડન જઈ રહ્યા હતા એક આશા અને સપના સાથે અને તેઓને મોત મળ્યું છે। અમદાવાદમાં એર ઇન્ડિયાની જે ફ્લાઇટ ક્રેશ થઈ અને એનામાં સેંકડો લોકોના મોત થયા છે। હજી પણ આ કરુણાંતિકામાં દરરોજ હૃદયને સ્પર્શી જાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જેમ જેમ જે પરિવારજનોને જાણ થઈ રહી છે કે તેમના અન્ય પરિવારજનો મોતને ભેટ્યા છે, તે બાદ તેઓ તેમની ભાળ મેળવવા, તેમની એક ખબર મેળવવા સુદ્ધા અહીંયા પહોંચી રહ્યા છે। જે અંતર્ગત આપ જોઈ શકો છો દીવનું આખું આ એક પરિવાર છે જેને જાણ થઈ છે કે તેમના માતા પિતા મોભી પરિવારનું જે મોભી દંપતી હતું તે આ ઘટનામાં મોતને ભેટ્યું છે। એટલે તેમની સ્થિતિ એવી છે કે તેઓ હાલ આ મામલે કશી જ વાત કરી શકે તેમ નથી, પરંતુ આખરે તેમના પરિવારની એક છેલ્લી ઝલક પણ તેમને જોવા નથી મળી રહી। હજી તો ડીએનએ પરીક્ષણ થશે અને તે બાદ જે મૃતદેહ છે તેની સોંપણી કરવામાં આવશે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।